આપણે ક્યાં રહીએ છીએ, આપણી સંખ્યા કેટલી છે અને કેમ ક્યારેક એ વધે છે તો ક્યારેક ઘટે છે. જો આ ખાલી આંકડાઓની રમત નથી, આ તો એવા જોરદાર પ્રવાહો છે જે આપણા સમાજ, આપણી ઇકોનોમી અને આપણા આખા ભવિષ્યને ઘડે છે. તો ચાલો આજે વસ્તીના આ ગૂંચવાયેલા નકશાને જરા સાથે મળીને ઉકેલીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે દુનિયાના 10માંથી 9 લોકો પૃથ્વીના માત્ર 10% ટુકડા પર જ કેમ રહે છે, જાણે આખી માનવજાતને અમુક ખાસ જગ્યાઓ પર જ રહેવું ગમતું હોય. પણ આવું કેમ? આ કોઈ સંયોગ નથી, એની પાછળ ખૂબ ઊંડા કારણો છુપાયેલા છે. હકીકતમાં સદીઓથી માણસ ક્યાં વસશે એ નક્કી કરતા કેટલાક અદૃશ્ય નિયમો કામ કરી રહ્યા છે. આ સમજૂતીમાં આપણે આ જ નિયમોના એક પછી એક પડદા ખોલીશું અને સમજીશું કે આપણું વિશ્વ ખરેખર કઈ રીતે ચાલે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. લોકો અમુક જગ્યાએ જ રહેવાનું કેમ પસંદ કરે છે? એવા તે કયા પરિબળો છે જે તેમને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે? આ આપણો મુખ્ય શબ્દ છે, વસ્તી વિતરણ, એટલે કે લોકોનો ફેલાવો. અને જે રીતે આપણે હમણાં જ વાત કરી, આ ફેલાવો બિલકુલ એક સરખો નથી. ક્યાંક લોકોની એટલી ભીડ છે કે પગ મૂકવાની જગ્યા નથી, તો ક્યાંક માઇલો સુધી વેરાન જમીન જોવા મળે. તો આખરે એવું તો શું છે જે લોકોને કોઈ જગ્યા તરફ ખેંચે છે? સૌથી પહેલું અને સૌથી જરૂરી, પાણી. જીવનનો આધાર જ પાણી છે, બરાબર? એટલે જ તો તમે જુઓ, દુનિયાની મોટાભાગની મહાન સંસ્કૃતિઓ નદી કિનારે જ પાંગરી. પછી આવે છે જમીન, સપાટ મેદાની જમીન, કારણ કે ત્યાં ખેતી કરવી સહેલી, ફેક્ટરીઓ નાખવી સહેલી, રસ્તા બનાવવા સહેલા. આબોહવા પણ એટલી જ જરૂરી છે. અને હા, સૌથી છેલ્લે અને સૌથી મહત્વનું, જ્યાં રોજીરોટી મળે, જ્યાં આર્થિક તકો હોય, ત્યાં તો લોકો જવાના જ છે. સીધી વાત છે. સારું, લોકો ક્યાં રહે છે એ તો આપણે સમજ્યા. પણ હવે સવાલ એ છે કે તેમની સંખ્યા બદલાય છે કેવી રીતે? ક્યારેક વધે, ક્યારેક ઘટે. ચાલો હવે એની પાછળનું ગણિત સમજીએ. કોઈ પણ જગ્યાની વસ્તીનું ભવિષ્ય બસ આ 3 પરિબળોના સંતુલન પર ટકેલું છે. કેટલા લોકો જન્મે છે, કેટલા લોકો મૃત્યુ પામે છે અને કેટલા લોકો આવે જાય છે. આ 3નો જે સરવાળો થાય એ જ નક્કી કરે છે કે વસ્તી વધશે, ઘટશે કે પછી સ્થિર રહેશે. સ્થળાંતરને સમજવા માટે પુશ અને પુલ ફેક્ટર્સ બહુ મહત્વના છે. પુશ ફેક્ટર્સ એટલે કે એવા કારણો જે લોકોને પોતાનું ઘર, પોતાનું દેશ છોડવા માટે મજબૂર કરે, ધક્કો મારે, જેમ કે બેરોજગારી કે અશાંતિ. અને પુલ ફેક્ટર્સ એટલે એવા કારણો જે તેમને નવી જગ્યાએ આવવા માટે આકર્ષે, ખેંચે, જેમ કે સારી નોકરીઓ અને શાંતિપૂર્ણ જીવન. આ એક ખૂબ જ રસપ્રદ થિયરી છે જે કોઈપણ દેશની વસ્તીની આખી સફર બતાવે છે. જુઓ, શરૂઆતમાં શું થાય? જન્મદર પણ ઊંચો અને મૃત્યુદર પણ ઊંચો, એટલે વસ્તી બહુ ધીમે ધીમે વધે. પછી જેવી આરોગ્ય સેવાઓ સુધરે, મૃત્યુદર ઘટી જાય, પણ જન્મદર તો ઊંચો જ રહે. અને ત્યારે થાય છે વસ્તી વિસ્ફોટ. છેલ્લે જેમ જેમ સમાજ શિક્ષિત અને વિકસિત થાય, જન્મદર પણ ઘટી જાય છે અને વસ્તી લગભગ સ્થિર થઈ જાય છે. ભારત જેવા ઘણા દેશો અત્યારે આ બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચેની મુસાફરી કરી રહ્યા છે. ચાલો હવે આ બધા વૈશ્વિક સિદ્ધાંતોને બાજુ પર મૂકીને સીધા આપણા દેશ ભારત પર આવીએ. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા ભારતની વસ્તીની સાચી તસવીર જોઈએ. સૌથી પહેલાં તો આ આંકડો જોઈ લો, 121 કરોડ. આ સંખ્યા એટલી વિશાળ છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ આંકડો આપણને ભારતીય જનસંખ્યાના કદનો એકદમ સ્પષ્ટ પરિચય કરાવે છે. પણ આટલી મોટી વસ્તી આખા દેશમાં એકસરખી રીતે ફેલાયેલી નથી. જરા આ આંકડા જુઓ. આ તો જમીન આસમાનનો ફરક બતાવે છે. એક બાજુ છે અરુણાચલ પ્રદેશ. ત્યાં 1 ચોરસ કિલોમીટરમાં માંડ 17 લોકો રહે છે. વિચારો કેટલી છૂટી છવાઈ જગ્યા. અને હવે બીજી બાજુ જુઓ, દિલ્હી. એટલી જગ્યામાં 1 ચોરસ કિલોમીટરમાં 11,297 લોકો. ક્યાં 17 અને ક્યાં 11,000? આને કહેવાય વસ્તી વિતરણની અસમાનતાનું એકદમ જીવંત ઉદાહરણ. 2001થી 2011ના 10 વર્ષમાં ભારતની વસ્તી લગભગ 17.5% દરે વધી. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધિદર એનાથી પાછલા 10 વર્ષ કરતાં ઓછો હતો. એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે ભારતની વસ્તી વધવાની ગતિ હવે ધીમી પડી રહી છે અને આપણે ધીમે ધીમે સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છીએ.
પણ દેશની સરેરાશથી આખી વાત સમજાતી નથી. રાજ્યો વચ્ચે તો બહુ મોટો તફાવત છે. એક તરફ કેરળ જેવા રાજ્યો છે જ્યાં શિક્ષણ અને આરોગ્યનું સ્તર ઊંચું છે, ત્યાં વૃદ્ધિદર ઘટીને માત્ર 9.4% રહી ગયો, અને બીજી તરફ મેઘાલય જેવા રાજ્યો છે જ્યાં આ દર લગભગ 28% જેટલો ઊંચો હતો. આ શી સાબિત કરે છે? એ જ કે સામાજિક વિકાસની સીધી અસર વસ્તી વૃદ્ધિ પર પડે છે. આપણા શહેરો ભલે ગમે તેટલા મોટા થઈ ગયા હોય, પણ એક હકીકત એ છે કે ભારત આજે પણ ગામડાઓનો દેશ છે. લગભગ 69%, એટલે કે દર 3માંથી 2 કરતાં પણ વધુ ભારતીયો ગામડાઓમાં વસે છે. ભારતનું સાચું હૃદય આજે પણ તેના ગામડાઓમાં જ ધબકે છે. ભારતની ઓળખ જ તેની વિવિધતા છે, અને આ વાત આપણા ધાર્મિક માળખામાં એકદમ સ્પષ્ટ દેખાય છે. હિન્દુ બહુમતીની સાથે સાથે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને બીજા અનેક ધર્મોના લોકો અહીં સાથે રહે છે, અને આ બધા મળીને જ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખ બનાવે છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર. આ વિભાગ ભારત પાસે રહેલી એક એવી ઐતિહાસિક તક વિશે છે, એક એવી તક જે આવનારા સમયમાં આપણા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. આ શબ્દ થોડો અઘરો લાગે છે, પણ તેનો અર્થ બહુ સીધો અને શક્તિશાળી છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ દેશમાં કમાનારા હાથની સંખ્યા ખાનારા મોં કરતાં વધી જાય, ત્યારે એ દેશને આર્થિક વિકાસ માટે એક સુવર્ણ તક મળે છે. અને આ એવી તક છે જે કોઈપણ દેશને સદીઓમાં ભાગ્યે જ એકવાર મળે છે. અને આ જ કારણે આજે આખી દુનિયાની નજર ભારત પર છે, કેમ કે ભારત પાસે દુનિયાની સૌથી મોટી યુવા શક્તિ છે. કરોડો યુવાનોનું આ કાર્યબળ, આ વર્કફોર્સ આપણા દેશને વિકાસની એવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. પણ આ એક સિક્કાની 2 બાજુઓ જેવી વાત છે. જો આ યુવા શક્તિને સારું શિક્ષણ, સારી સ્કિલ્સ અને સારી નોકરીઓ મળે તો તે દેશ માટે વરદાન સાબિત થઈ શકે છે. પરંતુ જો આવું ન થાય તો આ જ યુવા વસ્તી એક મોટો પડકાર અને એક મોટો બોજ પણ બની શકે છે. તો છેલ્લે આ સવાલ આપણા સૌની સામે ઊભો છે. ભારત આજે એક એવા નિર્ણાયક વળાંક પર છે જ્યાં તેની યુવા શક્તિ જ દેશની દિશા નક્કી કરશે. યાદ રાખજો, આ તક હંમેશા માટે નથી. આવનારા થોડા દાયકાઓમાં આપણે આ યુવા શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે જ ભારતનું ભવિષ્ય લખશે. શું આ યુવા વસ્તી એક આર્થિક એન્જિન બનશે કે પછી એક મોટો વસ્તી વિષયક પડકાર? વિચારવા જેવો પ્રશ્ન છે.